નમસ્કાર મિત્રો, મેક ગુજરાતી મ્યુઝિશિયન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ડે 18માં આજે આપણે તાલ સાથે હાર્મોનિયમ કેવી રીતે વગાડવું એના વિશે ચર્ચા કરીશું, શીખીશું. તો જે મિત્રો હાર્મોનિયમ શીખવા માંગે છે ફટાફટ આપણી સાથે જોડાઈ જજો. તો મિત્રો, તાલ એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. એટલે સ્વર અને તાલોનો જે સંગમ થાય ત્યારે એક સુંદર મજાનું મ્યુઝિક બને છે અને એની રચના થાય છે. તો આગળના બધા જ વિડીયો લેસનની અંદર એટલે ડે 1થી લઈને ડે 17 સુધી આપણે સ્વરોનું જ્ઞાન મેળવ્યું છે. સાદા સ્વરો કેવી રીતે વગાડવાના છે, અલંકારનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, સ્પીડ કંટ્રોલ કેવી રીતે લાવવાની છે, પછી કોમલ અને તીવ્ર સ્વરોની માહિતી આપણે મેળવી હતી, તાલની થોડી ઘણી સમજણ પણ મેળવી હતી, કેટલાક સરળ ગીતો પણ આપણે શીખ્યા છીએ અને તેના સિવાય સ્કેલની સમજ પણ આપણે મેળવી લીધી છે. એટલે મોટાભાગના ટૉપિક કવર કરી દીધા છે. આજના વિડીયો લેસનની અંદર આપણે તાલ સાથે કેવી રીતે વગાડવું, એટલે તાલની સાથે પ્રેક્ટિસ કેવી રીતે કરવી એ જોઈએ. તો મિત્રો, સૌપ્રથમ તો આપણને તાલ સાથે વગાડવા માટે તાલનું નોલેજ, તાલ વિશે ખ્યાલ હોવો જરૂરી છે. એમાં આપણે આજે કહેરવા તાલની પ્રેક્ટિસ કરીશું. પછી નેક્સ્ટ વિડીયો લેસનની અંદર આપણે હિંસ તાલની પ્રેક્ટિસ કરીશું અને પછી આપણે જે ટોટલ 4 તાલ શીખીશું. તો એ 4 તાલની અંદર વાત કરીએ તો કહેરવા તાલ, દાદરા, પછી હિંસ તાલ અને દીપચંદી, આ 4 તાલ આપણા ભજનોની અંદર ખૂબ જ વપરાય છે. બરાબર, ભજન છે, લગ્ન ગીત છે, લોકગીત છે, આ બધા ગીતોની અંદર આ તમામ તાલ વપરાય છે. એટલે આ 4 મુખ્ય તાલને આપણે શીખીશું. તો આજના વિડીયો લેસનની અંદર આપણે કહેરવા તાલ સાથે પ્રેક્ટિસ કરીએ. મિત્રો, કહેરવા તાલની માત્રાની વાત કરીએ તો ટોટલ 8 માત્રાઓનો આ તાલ છે. એમાં આપણે કાઉન્ટિંગ કરતાં પણ શીખ્યા છીએ આગળના વિડીયો લેસનમાં, પણ તેમ છતાં આપણે ફરીથી રિપીટ કરીશું. તો પહેલી જે માત્રા આવે છે ત્યાં આપણે તાલી મારીશું અને 5મી માત્રા પર ખાલી, એટલે એને કાઉન્ટિંગ આ રીતે કરશું: 1 2 3 4 5 6 7 8. એટલે તાલી વખતે તાલી મારવાની છે અને ખાલી વખતે આ રીતે ખાલી હાથ બતાવવાનો છે. બરાબર, તો કહેરવા તાલને જોઈએ: 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8 1. તો આ રીતે કહેરવા તાલનું ચલન છે. હવે આ તાલને આપણે પ્રેક્ટિસ કરવાની છે હાર્મોનિયમ ઉપર અથવા તો કીબોર્ડ ઉપર. બરાબર, આ છે આપણું કીબોર્ડ અને એમાં મધ્ય સપ્તકની અંદર આપણે જે સ્વરોની પ્રેક્ટિસ કરતા હતા, અલંકાર જોતા હતા, એ અલંકારની પ્રેક્ટિસ જ તમારે આ તાલની અંદર કરવાની છે, જેથી કરીને તમારે તાલ સાથે વગાડવું હોય તો એ ઇઝી બની રહે. તો સૌપ્રથમ આપણે તાલીથી શીખીશું તાલને. તો કહેરવા તાલ છે, એના જે બોલ છે એ ધા ગે ન તી, ન ક ધીન ના, ધા ગે ન તી, ન ક ધીન ના ધા. બરાબર, આ રીતે આ તાલના બોલ છે. એની માત્રાની વાત કરીએ તો 8 માત્રાઓ છે. હવે જોઈએ તાલ સાથે: 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8 1. હવે બોલ સાથે પ્રેક્ટિસ કરીએ: ધા ગે ન તી, ન ક ધીન ના, ધા ગે ન તી, ન ક ધીન ના. આ રીતે પ્રેક્ટિસ કરવાની છે તમારે. હવે આ જ પ્રેક્ટિસને આપણે હાર્મોનિયમ ઉપર અથવા તો કીબોર્ડ ઉપર કરીશું. તો એના માટે તમારે એક સરસ મજાની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની પ્લે સ્ટોરમાંથી. એમાં મેટ્રોનોમ કરીને આવે છે. તો આ રીતે મેટ્રોનોમમાં એક સરખી સ્પીડે આ જે અવાજ આવશે, બીપનો અવાજ આવશે, એની સાથે આપણે પ્રેક્ટિસ કરવાની છે. 1 2 3 4 5 6 7 8, 1 2
3 4 5 6 7 8 આ જે અલગ પ્રકારનો સાઉન્ડ આપણને સંભળાય છે ત્યાંથી આપણે એક શરૂઆત કરીશું. 1 2 3 4 5 6 7 8 1. જ્યાં આ જે બીપ વાગે છે, જે અવાજ આવે છે, એમાં એક જગ્યા એવી આવશે જ્યાં એનો અવાજ કંઈક તમને અલગ લાગતો હશે, તો ત્યાંથી એકની શરૂઆત થશે. બરાબર? એટલે પહેલી માત્રાની શરૂઆત ત્યાંથી થશે. એટલે તમારે ત્યાંથી આ પ્રેક્ટિસ કરવાની છે. સા રે ગ મ પ ધ ની સા સા ની ધ પ મ ગ રે સા સા રે ગ મ પ ધ ની સા સા ની ધ પ મ ગ રે સા. તો મિત્રો આ રીતે મેટ્રોનોમ સાથે આપણે પ્રેક્ટિસ કરવાની છે. સૌપ્રથમ આપણે ધીમી લયથી શરૂઆત કરીશું, એટલે કે ધીમી લયમાં પ્રેક્ટિસ કરીશું, અને ત્યારબાદ જેમ જેમ તમને ફાવટ આવતી જાય તેમ તેમ તમે સ્પીડમાં વધારો કરી શકો છો. તો મિત્રો આ રીતે આપણે તાલની પ્રેક્ટિસ કરીશું. જો તમારી પાસે કીબોર્ડ ન હોય તો તમે મોબાઈલની અંદર એક મેટ્રોનોમની એપ આવે છે, એ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે, અને પછી કહેરવા તાલ, રૂપક તાલ, બરાબર, દાદરા તાલ, આ બધા તાલને તમે હાર્મોનિયમ ઉપર પ્રેક્ટિસ કરી શકો છો. તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે પ્રેક્ટિસ કેવી રીતે કરવાની છે. દરેક તાલમાં અલગ અલગ બોલ હોય છે અને અલગ અલગ માત્રાઓ હોય છે, તો એ બધી માત્રાઓ પ્રમાણે આપણે પ્રેક્ટિસ કરવાની હોય છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં આવેલ બેલ આઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય. અને વિડીયો ખરેખર તમારા માટે ઉપયોગી હોય તો વિડીયોને હાઈપ કરી દેજો. અને બીજું એ કે ખૂબ ટૂંક સમયની અંદર આપણે ઓનલાઈન હાર્મોનિયમ ક્લાસીસની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો જે મિત્રોને હાર્મોનિયમ ક્લાસ જોઈન કરવા છે ઓનલાઈન, એ તમામ મિત્રો નીચે એક વોટ્સએપ નંબર હાઇલાઇટ થાય છે, એ વોટ્સએપ નંબર ઉપર મને મેસેજ કરી દેજો. તો મિત્રો આજના વિડીયો લેસનમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.